i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાલી તાલુકાના થામડી ગામ ખાતે આવેલ સંત શ્રી દોલતરામ આશ્રમમાં ચાલતા વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં અનોખું ભોજન આપવામાં આવ્યું। છેલ્લા કેટલાક વર્ષોથી સંત શ્રી દોલતરામ મહારાજાની પ્રેરણાથી અને સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના નેતૃત્વમાં ચાલતા વડીલોના વૃંદાવન કાર્યક્રમ કે જેમાં અત્યારે તેમના પુત્ર ભરતભાઈ કરે છે, ત્યારે આ શનિવારે ભોજનના દાતા દ્વારા જૂની સંસ્કૃતિ પ્રમાણે ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં ગામની મહિલાઓ દ્વારા દેશી ચૂલા પર બાજરીના રોટલા બનાવ્યા હતા અને રીંગણનું ભરથું બનાવવામાં આવ્યું હતું। આ વાનગી કોઈક વડીલોને નહીં મળી હોય અને કોઈને મળી પણ હશે, છતાં સામૂહિક રીતે ભોજનનો આનંદ લેવામાં વડીલોએ આનંદ અને હાશકારો અનુભવ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં ભજન અને ભોજનનું સમન્વય જોવા મળ્યું હતું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। ઓકે, જય શ્રી કૃષ્ણ। આજે વડીલોના વંદનાવન કાર્યક્રમ ચાલે છે। સન્માનીય માનીય એવા દોલતરામ બાપુના આશ્રમ તોબરી અને જે વર્ષોથી ચાલતી પોચમને પણ આજે છે અને શનિવાર પણ આજે છે। કુદરતી સંજોગોથી બે વાર ભેગા કરેલા છે અને આજે પુરાણી પદ્ધતિ, વર્ષો પુરાણી પદ્ધતિ આ માતાઓ દેવીઓ બાજરીના રોટલા અને ભરથું રીંગણનું બનાવવાનું કામ કરે છે। 15 થી 20 બહેનો બાજરીના રોટલા બનાવે છે અને 500 થી 600 માણસોને બાજરીના રોટલા ખવડાવવાનું પ્લાનિંગ ચાલે। એટલા માટે હું ખરેખર આ જે દેવીઓ રોટલા કરે છે એમને પણ અભિનંદન આપું છું અને અમારા ધોબરી આશ્રમના જે કાર્યકર્તાઓ છે એમને પણ અભિનંદન આપું છું। પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ અને બાકીના સોમરભાઈ મોટા, નેના સોમરભાઈ, દીપોભાઈ અને અન્ય બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજે મને ગદગદ થઈ જાય છે કે જૂની પદ્ધતિ બાજરીના રોટલા કોઈને કદાચ ખાધા ના હોય, કોઈ દીકરીઓને બનાવતા ના આવડતા હોય, છતાં પણ આજે જે દેવીઓ 50 થી 60 વર્ષની 70 વર્ષની ઉંમરની બેસી અને રોટલા બનાવશે, આવો પ્રસંગ, રૂડો પ્રસંગ જેમ પીરાણામાં ગયા અમે 10 બસો લઈ અને આનંદ માણ્યો, એવો જ આજે આ શનિવારનો આનંદ, ખૂબ આનંદ છે કે અમને બાજરીના રોટલાને ભરથું ખવડાવવાનો કાર્યક્રમ આજનો શનિવારના દાતા રોધરા નિવાસી પટેલ ભીખાભી નારાભાઈ પટેલ દર વર્ષે શનિવાર આવે છે આ દોલતરામ બાપજીના આશ્રમની અંદર અને બહુ દાન કરે છે। એવા ભીખાભીને પણ અભિનંદન આપું છું, રોધરાની આખી ટીમને પણ અભિનંદન આપું છું અને મારી આજુબાજુ ઊભા બધા જ હરિભક્તોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું।